ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી યાત્રા પર નીકળવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। આ ખાસ વિડિયો મેષ રાશિના જાતકો માટે છે, જેઓ લાંબા સમયથી પોતાના સપનાઓને સાકાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। ઘણીવાર એવું બને છે કે કેટલાક સપના સમયસર પૂરા થઈ જાય છે, પરંતુ અમુક મોટા લક્ષ્યો માટે આપણે લાંબી પ્રતીક્ષા કરવી પડે છે, ધીરજની કસોટી આપવી પડે છે। વર્ષ 2026નો એપ્રિલ મહિનો મેષ રાશિના મિત્રો માટે એવો સમય લઈને આવી રહ્યો છે જ્યાં આ લાંબી પ્રતીક્ષાનો અંત આવશે। આ મહિને આકાશમંડળમાં 4 એવા મોટા પરિવર્તનો થવા જઈ રહ્યા છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે હવે તમારો સમય શરૂ થઈ રહ્યો છે। આ કોઈ સામાન્ય ફેરફાર નથી, પરંતુ બ્રહ્માંડની શક્તિઓ તમારી તરફેણમાં ગોઠવાઈ રહી છે। જ્યારે આપણે વાસ્તવિકતાની વાત કરીએ છીએ ત્યારે એ સમજવું જરૂરી છે કે ગ્રહોની સ્થિતિ આપણા મનોબળ અને પરિસ્થિતિઓ પર કેવી ઊંડી અસર કરે છે। આ મહિનાની શરૂઆતમાં જ જે સૌથી મોટો અને રાહત આપનારો બદલાવ આવશે તે છે મંગળદેવનું અંગારક યોગમાંથી મુક્ત થવું। મંગળ એ તમારી મેષ રાશિના સ્વામી છે, એટલે કે તે તમારા સેનાપતિ છે। અત્યાર સુધી મંગળ રાહુની સાથે હોવાથી એક પ્રકારની અશાંતિ, ગુસ્સો અને ઉતાવળનો અનુભવ થતો હશે, જે તમારી આવક કે લાભમાં અવરોધ ઊભો કરતો હતો। પરંતુ 2 એપ્રિલના રોજ મંગળ રાહુના પંજામાંથી આઝાદ થશે। આ મુક્તિ માત્ર એક ગ્રહની ગતિ નથી, પણ તમારા મગજમાં ચાલતા વિચારોના વંટોળમાંથી તમને મળનારી શાંતિ છે। તમે અત્યાર સુધી જે અતિશય વિચાર અને ચિંતા એટલે કે ઓવરથિંકિંગનો સામનો કરી રહ્યા હતા તે હવે દૂર થશે। એક સકારાત્મક ઉર્જા તમારી અંદર વહેશે જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે। ખાસ કરીને જે લોકોની આવક ક્યાંક અટવાયેલી હતી અથવા જેમના આર્થિક લાભના કામો છેલ્લી ઘડીએ બગડી જતા હતા, તેમના માટે હવે માર્ગ મોકળો બનશે। આ પ્રક્રિયામાં બીજો મહત્વનો વળાંક 12 એપ્રિલના રોજ આવશે, જ્યારે ન્યાયના દેવતા શનિદેવ ઉદિત અવસ્થામાં આવશે। આને એક ઉદાહરણથી સમજીએ તો અત્યાર સુધી શનિદેવ જાણે 0 વોટના બલ્બ જેવો પ્રકાશ આપી રહ્યા હતા, જેમાં રસ્તો તો દેખાતો હતો પણ ધૂંધળો હતો। પરંતુ 12 એપ્રિલથી તેઓ 100 વોટના બલ્બ જેવી તેજસ્વી રોશની ફેલાવશે। શનિદેવ તમારા કરિયર અને લાભ ભાવના સ્વામી છે। જ્યારે કરિયરનો માલિક જાગૃત અને બળવાન બને ત્યારે તમારા કાર્યક્ષેત્રમાં એક નવી રોનક આવે છે। જે પ્રોજેક્ટ્સ ઠપ્પ પડ્યા હતા અથવા જે નોકરીમાં તમને યોગ્ય વળતર નહોતું મળતું, ત્યાં હવે પ્રગતિના દ્વાર ખુલશે। શનિનો ઉદય થવો એ તમારા સાતત્યપૂર્ણ પ્રયત્નોનું ફળ મળવાની શરૂઆત છે। તમે જે મહેનત અત્યાર સુધી કરી છે તેનું પરિણામ હવે દુનિયાને દેખાશે। આ સમય દરમિયાન તમારે તમારી શિસ્ત જાળવી રાખવી પડશે, કારણ કે શનિદેવ મહેનત કરનારને ક્યારેય નિરાશ કરતા નથી। કરિયર સાથે જોડાયેલા તમારા એવા સપના જે વર્ષોથી અધૂરા હતા તે હવે વાસ્તવિકતાનું સ્વરૂપ લેવાનું શરૂ કરશે। ત્યારબાદ 14 એપ્રિલના રોજ એક અત્યંત શક્તિશાળી ઘટના ઘટશે, જ્યારે ગ્રહોના રાજા સૂર્યનારાયણ મીન રાશિ છોડીને તમારી પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરશે। જ્યોતિષીય વિજ્ઞાનમાં જ્યારે સૂર્ય મેષ રાશિમાં આવે છે ત્યારે તેને ઉચ્ચનો ગણવામાં આવે છે। તમારી રાશિમાં ઉચ્ચના સૂર્યનું આગમન એટલે તમારા વ્યક્તિત્વમાં તેજ અને આત્મવિશ્વાસનો વધારો। સૂર્ય તમારા પંચમ ભાવના સ્વામી છે, જે બુદ્ધિ, શિક્ષણ અને સંતાનનું સ્થાન છે। અત્યાર સુધી સૂર્ય 12મા ભાવમાં હોવાથી કદાચ તમે ઊર્જાનો અભાવ અથવા આત્મવિશ્વાસની કમી અનુભવતા હશો, પરંતુ હવે તમે એક રાજા જેવો અનુભવ કરશો। તમારી સત્તા સ્થાપિત થશે, તમારી વાતની કિંમત વધશે। જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા સરકારી કામકાજમાં અટવાયેલા છે, તેમના માટે આ સુવર્ણ સમય છે। આ દરમિયાન તમારી નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ તીક્ષ્ણ બનશે। જે લોકો ભૂતકાળમાં તમારો અનાદર કરતા હતા અથવા તમને નબળા ગણતા હતા, તે લોકો પણ હવે તમારી ક્ષમતાને સ્વીકારવા મજબૂર બનશે। તમારા સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે। જે જૂની બીમારીઓ તમને પજવતી હતી તેમાં સૂર્યની ગરમી અને તેજથી રાહત મળશે। પંચમેશ ઉચ્ચનો થવાને કારણે તમારા સંતાનો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા તેમના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો અંત આવશે। આ શ્રેણીમાં ચોથો અને સૌથી મજબૂત ફેરફાર 19 એપ્રિલના રોજ જોવા મળશે। આ દિવસે શુક્રદેવ તમારી રાશિ છોડીને વૃષભ રાશિમાં એટલે કે તમારા ધન ભાવમાં પ્રવેશ કરશે।
શુક્ર તમારી રાશિ માટે ધન અને સુખ સુવિધાના સ્વામી છે. જ્યારે ધનનો સ્વામી પોતાના જ ઘરમાં એટલે કે બીજા ભાવમાં બિરાજમાન થાય ત્યારે આર્થિક સ્થિતિમાં અભૂતપૂર્વ સુધારો આવે છે. આ તે સમય હશે જ્યારે તમારા બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. શુક્ર એ પ્રેમ અને આનંદનો ગ્રહ છે, તેથી તમારા પરિવારમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે. જો પરિવારમાં કોઈ મનદુખ ચાલતું હોય તો તે દૂર થશે અને કોઈ માંગલિક પ્રસંગના યોગ પણ બની શકે છે. શુક્ર તમારા સપ્તમ ભાવ એટલે કે વ્યાપાર અને ભાગીદારીના સ્વામી પણ છે. જે મિત્રો પોતાના વ્યવસાયને વિસ્તારવા માંગે છે અથવા જેઓ લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં છે, તેમના માટે 19 એપ્રિલ પછીનો સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે. વ્યાપારીઓ માટે આ ગાળો નવા કરાર અને નફાકારક સોદાઓ લઈને આવશે. આ ચારેય ગ્રહોની સ્થિતિ એકબીજા સાથે એવી રીતે સંકળાયેલી છે કે તે તમારી પ્રગતિ માટે એક મજબૂત સીડી તૈયાર કરે છે. આ બધી અનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે એક વાસ્તવિકતા એ પણ છે કે આ મહિને મંગળ અને શનિનો યુતિયોગ પણ રહેશે. જો કે મંગળ હવે રાહુથી મુક્ત છે, છતાં શનિ સાથે હોવાને કારણે તમારે તમારા આત્મબળ અને સ્વાભિમાનને જાળવી રાખવું પડશે. આ સમયમાં સફળતા ચોક્કસ મળશે, પણ તે તમારી ધીરજ અને સંયમની કસોટી પણ લેશે. આ શુભ પ્રભાવોને વધારવા માટે અને કોઈપણ પ્રકારના અવરોધને દૂર કરવા માટે એક ખૂબ જ સરળ અને અચૂક ઉપાય તમે કરી શકો છો. આખા એપ્રિલ મહિના દરમિયાન દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને તેમને લાલ પુષ્પ અર્પણ કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાનજી મંગળના અધિષ્ઠાત્રી દેવ છે અને તેમની આરાધનાથી મેષ રાશિના જાતકોને અદ્ભુત બળ પ્રાપ્ત થાય છે. આ ઉપાય માત્ર ધાર્મિક વિધિ નથી, પણ તે તમારા મન અને આત્માને એક અનોખી શાંતિ આપશે, જેથી તમે આ ગ્રહ પરિવર્તનોનો પૂરો લાભ ઉઠાવી શકો. વિશ્વાસ રાખો કે બ્રહ્માંડ તમને જે આપી રહ્યું છે તે તમારી મહેનતનું પરિણામ છે. આ પરિવર્તનોને ખુલ્લા મને સ્વીકારો અને તમારા જીવનના અધૂરા સપનાઓને પૂરા કરવાની દિશામાં મક્કમ ડગલા ભરો. તમને અમારો આ પ્રયાસ અને સમજૂતી કેવી લાગી તે અમને જરૂર જણાવજો. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય અને તમે અનુભવી શકતા હોવ કે આ પરિવર્તનો તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા મનના વિચારો અને પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે તમારા શબ્દો અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ જોડાઈ જાઓ, જેથી ભવિષ્યમાં પણ આવી જ અધિકૃત અને માર્ગદર્શક માહિતી તમને મળતી રહે. આપ સૌનો આ એપ્રિલ મહિનો ખૂબ જ મંગલમય અને સફળતાથી ભરેલો રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ.